सरमणीयदर्शनम् मन्दहासरुचिरार्णाम्बुजम् पूजितम् सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन महं विचिन्तये। भगवन् कृपया त्वया कृतं जनतायामुपकारमीदृशम् क्षमते प्रतिकर्तु मात्र का कुरुते दीनजन स्ततांजलिं। बोलो स्वामिनारायण भगवाननी। श्री नरनारायण देवनी। श्री राधा कृष्ण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। परम कृपाळु परमात्मा भगवान श्री हरि भगवान श्री थोड़ो वाजब नरनारायण देव पीठाधिपति पूज्यपाद आचार्य महाराज श्री ने समस्त धर्मकुल परिवार पूर्व विस्तारनु आ सुंदर मजानु આપણું આ જડેશ્વર શ્રી સ્વામિનારાયણ મંદિર બિરાજતા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ દેવો જેમના સાનિધ્યની અંદર બેસી અહર્નિશ ઠાકોરજીનું ભજન કીર્તન અને કથા વાર્તા કરી રહેલા એવા તમામે તમામ શ્રીજી મહારાજના વહાલા વહાલા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આપણો આ વિસ્તારમાં આ મંદિરમાં રહીને ખૂબ ભજન કીર્તન થાય છે. ઘણી વખત અવારનવાર આવવાનું થતું હોય છે. ઘણા સમયથી બધા યુવાનો આદિની ખૂબ જ ઈચ્છા હતી, પણ સતત અને સતત કથાઓમાં બહાર ને બહાર વિચરણમાં બહાર હોઈએ એટલે આખી તમારી યુવા ટીમ જે કંઈ છે એ બધા એનો ઘણા સમયથી ભાવ હતો. તો આજે જોગાનું જોગ એવો સમય હતો. મેં કીધું પછી રાહ જોવા જઈએ ને તો પાછું એક બીજે લાગી જઈએ, એના કરતાં આ દિવસે 21 તારીખે સાંજે હું આવી જ જઈશ. અને એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, વ્યવહાર સંબંધી કાર્યમાં વિચાર કરવો. વ્યવહાર સંબંધી કાર્ય કરવાનું હોય તો એમાં વિચાર કરવો, કરાય ન કરાય, કેમ કરીશું, શું કરીશું. પણ ધર્મ સંબંધી ભગવત સંબંધી કાર્ય છે, સત્સંગ કરવો છે. અને મહારાજે અને ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું ને, સંત સમાગમ કીજે હો નિશ દિન સંત સમાગમ કીજે. નિશ એટલે રાત્રિ, દિન એટલે દિવસ. રાત્રિ અને દિવસ સમાગમ કરવો. સત્સંગ અને સમાગમ બેમાં બહુ ફેર છે. સત્સંગ કોને કહેવાય? આ હમણાં કલાક અડધી કલાક કથા વાર્તા કરી વૈયા જઈએ, છૂટા પડી જાય, આ સત્સંગ. સમાગમ કોને કહેવાય? અને યોગમાં રહીએ
સતત ને સતત એના વિચારોની અંદર રહીએ, આ સમાગમ છે. અને જીવનમાં અનંત પુણ્યો ઉદય થાય ત્યારે આવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એની ઓળખાણ થાય છે. કેવા ભગવાન, કેવા મહારાજ, હાજરા હજુર. તમે સાચા હૃદયથી, સાચા ભાવથી એની ભક્તિ કરો, એનું ભજન કરો, મહારાજ તમને સતત એવી પ્રતીતિ થશે કે મહારાજ મારી સાથે છે. તમે અનુભૂતિ કરજો. આપણી તકલીફ ક્યાં છે? આપણને મહારાજનો મહિમા છે, મહાત્મ્ય છે, બધું જ છે, પણ થોડી તકલીફ આવે તે આપણે ભૂલી જઈએ છીએ કે મહારાજ મારી હારે છે. અનંત બ્રહ્માંડનો અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ સતત અને સતત મારી સાથે છે, મને કોલ આપીને ગયા છે. એ વાતને આપણે ભૂલી જઈએ છીએ. એના કારણે કરીને આપણે નાનું મોટું દુઃખ જે આપણને એમ લાગે છે, આપણે મનથી એવું વિચારીએ છીએ કે મને થોડું દુઃખ છે, એનું કારણ માત્ર એ છે કે આપણને મળેલો એવો જે પુરુષોત્તમ નારાયણ, એવા એ મહારાજ, એની અનુભૂતિને આપણે ક્યાંક ચૂકી જઈએ છીએ. દબકારો ખાલી આપણે ક્યાંક ચૂકીએ છીએ. બાકી ભગવાન કેવા છે તમને હું બતાવું. ભગવાન સ્વામિનારાયણ આજના જોગમાં, આજના સંજોગમાં, આજના સમયમાં અને આજની સ્થિતિમાં એ મળેલો ભગવાન કેવો છે, આજે પણ મહારાજ કેવા છે તમને બતાવું. રામજી જોશી, સ્વામિનારાયણ ભગવાને જેને કંઠી પહેરાવેલી એ કોણ એ પછી કહું તમને હું. અને એક દિવસ પોતે જે લખ્યું છે, અને એક દિવસ પોતે એમ થયું કે હાલો, મારા તો ધામમાં વયા ગયા હતા, 15-17 વર્ષની ઉંમર. અને એવા સમયે ભગવાન સ્વામિનારાયણ કોણ છે ને એ બતાવવું છે મારે. આપણને મળેલો આપણો મહારાજ, આમાં એની ખુમારી હોવી જોઈએ. મળેલા ભગવાન કોણ છે? રામજી જોશી પોતે ઘરેથી એમ ઈચ્છા થઈ કે ચાલો દર્શન કરવા જવું છે. પોતાના વતનથી નીકળ્યા, જુનાગઢ પ્રદેશથી, ભાયાવદરથી ગઢપુર દર્શન કરવા આવ્યા. મહારાજના દર્શન કર્યા, નાની ઉંમર, એમ થયું ચાલો ધોલેરા જઈ આવું. આ તમને બધાને લાગુ પડશે, તમને બધાને જે અંગ છે એ પણ આની અંદર આ વાતમાં આવી જશે. તમને જે સેવાનું, ભજનનું, કીર્તનનું, આપણને આપણા આ પ્રદેશ, આ વિસ્તારમાં રહેવા હરિભક્તોને એકદમ અનુરૂપ એવો આ પ્રસંગ છે. એકદમ અનુરૂપ એવો આ પ્રસંગ. ધોલેરા આવ્યા, દર્શન કર્યા. નિષ્કુળાનંદ સ્વામીના દર્શન થયા. મહારાજ ધામમાં વહી ગયા હતા, નિષ્કુળાનંદ સ્વામી હતા, સ્વામીના દર્શન થયા. અને સ્વામીના દર્શન થયા, દર્શન કરીને પછી એમ થયું કે હવે જાઓ. સ્વામી કહે, જુવાનિયા ક્યાંથી આવસ? સ્વામી જુનાગઢ બાજુથી આવું છું. તો મંદિરનું થોડું કામ ચાલે છે, રોકાઈ જા, અઠવાડિયા પછી ઘરે જાજે. આજના જેવું તો મોબાઈલ હતો ને, કરી દે ટપાલું, એ કેદી પહોંચી નહીતર ન પહોંચી. અને તે દિવસે એમને કીધું ઠીક રોકાઈ જઈએ. સેવામાં રોકાણા. સ્વામીએ પોતે લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ કોણ છે. રોકાયા અને 8 દિવસ થયા અને સ્વામી નિષ્કુળાનંદ સ્વામી આમ સેવા કરતો યુવાન જોયો અને કીધું કે ઘરે નથી જવું, જાવ ઉપર. એ કે હું મારું પોટલું લઈ આવ્યો.
પોટલું લાઈન પૂજા લાયો. પેલા તો જોરીઓમાં રાખતા ને, કલેચો ખભામાં નાખ્યો, પોટલું લીધું ને લઈને સ્વામીને દંડવટ કર્યા, દર્શન કર્યા. સ્વામી મારા માથે હાથ મૂક્યા. સ્વામી રાજી થયા, બહુ સેવા કર્યું, તારી ઉપર બહુ રાજી છું. ચોમાસાનો સમય હતો. સ્વામીએ કીધું જા જવું હોય તો, એટલે હું નીકળી તો ગયો, પણ ધોલેરાથી નીકળ્યો અને બહાર નીકળ્યો ત્યાં તો સાબરમતી ઘૂઘવાટા મારે. રણ પ્રદેશ બધો, એટલે શું કહેવાય આપણે, બધો એ દરિયાનો કિનારો ને બધું ભેગું થઈ જાય. કિનારે ઉભો રહ્યો, એક બાજુ આકાશમાં વીજળીઓ ચમકારા કરતી હોય, મેઘ ગરજતો હોય, 15-17 વર્ષની ઉંમર હોય, અંધારું થતું હોય, સાબરમતીને સામે કિનારે જવું છે, પણ એ આમ તરંગો ઉછળતા હોય, કેમ જઈ શકું? હવે ક્યાં જાઉં? હાંજ પડવા આવી છે, હામે ન જવાય, આમે ન જવાય. એવામાં એક બ્રાહ્મણ આવ્યા, અને એ બ્રાહ્મણ આવ્યા અને આમે કીધું, એ છોકરા શું ઉભો છું, હાલ, ક્યાં જવું છે? સાબરમતીને સામે કિનારે, હાલ હું તને લઈ જાઉં, લઈ તારું પોટલું મારી પાસે. રામજી જોશીએ પોતાનું પોટલું એ બ્રાહ્મણને આપી દીધું. એ બ્રાહ્મણે પોતે પોટલું માથે લીધું. સાંભળજો. અને પછી કીધું કે તારા પહેરેલા જે કાંઈ પગરખા લઈ લે તારા હાથમાં, મારી હારે હારે મારો હાથ પકડી લે, મારી હારે હારે હાલ. 15-17 વર્ષનો આ યુવાન કિશોર, પણ સાંભળજો, એના ઘરેથી એને એવી નિષ્ઠાના પિયુષ પીધાતા. નાની ઉંમરથી મા બાપે ભગવાન સ્વામિનારાયણ કોણ છે એને સમજાવ્યું હતું, એને શીખવાડ્યું હતું. અને જેના કારણે કરીને એને આ પોટલું આપી દીધું બ્રાહ્મણને, પગરખા હાથમાં લીધા, ઘૂઘવાટા મારતી સાબરમતીના તરંગો ઉછળતા હતા, એની નજરે જોયું હતું. અને ઓલા બ્રાહ્મણે કીધું મારો હાથ પકડી. આનું બાળક કે છબછબિયા કરતું હોય ને, એટલા 1.5-2 હાથનું ખાલી પાણી હતું. અને આખી સાબરમતી 1.5 ફૂટ પાણીની અંદર મને હામે કિનારે એને પહોંચાડી દીધા. પણ હામે કિનારે જ્યાં પહોંચ્યો ને, તાર મારા મનની અંદર એમ થયું કે કયો કે ન્યો કયો, આવી રીતે સાબરમતીને પાર ઉતરાવે એ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ના હોય. આવા આ સમયે મારો હાથ પકડનાર અને મને લઈ જનારો એ મારો ભગવાન જ હોય, અને એની સિવાય કોઈ ન હોય. લાવ એને દંડવટ કરી લઉં. મનમાં વિચાર કરે, એને દંડવટ કરી લઉં અને એના દર્શન કરી લઉં. ભગવાન છે એ મને પ્રતીતિ છે, પણ છતાંય કદાચ માનો ભગવાન નથી. તો કે બ્રાહ્મણના દીકરા તો છે ને. આવો વિચાર કરી અને દંડવટનો વિચાર કરે. તમારા જ કે ઓય, ઓલા બ્રાહ્મણ એમ કે, ઓય શું વિચાર કરસ? લે આ તારું પોટલું રાખ. અને ઈ મારું પોટલું એને આપવાનું કીધું કે લઈ લે તારું પોટલું. એમ કરીને પોટલું લેવા ગયો સ્વામી કે, અને આમ જ્યાં જઈને પોટલું લઈને એમ થયું કે દર્શન કરું, તો પોટલામાં જરા ધ્યાન ગયું ને, વૈયા ગયા. પોટલામાં ધ્યાન ગયું ને ત્યાં વૈયા ગયા. વિચાર કરો, ઘડી બે ઘડી સામે ઉભો તો એ પુરુષોત્તમ નારાયણ, પણ પોટલામાં ધ્યાન ગયું ને વૈયા ગયા. તો આપણે ઉદય હતા. આપણે વિચારવાનું. વાતો કરો ને મનની અંદર અમે એમ તો ખુમારી, આમ આપણને મળેલો આપણો ભગવાન કોણ છે એમ. સિદ્ધને રહીએ રે કંગાલ, સંતો સિદ્ધને રહીએ રે કંગાલ. કંગાલ શા માટે રહીએ? શેનાથી કંગાલ? પૈસાથી કંગાલ, સત્તાથી કંગાલ, સંપત્તિથી કંગાલ, પદથી કંગાલ, પ્રતિષ્ઠાથી કંગાલ. શેનાથી કંગાલ? કોઈથી કંગાલ નથી. કારણ મને મળેલો પુરુષોત્તમ નારાયણ, અનંત બ્રહ્માંડનો અધિપતિ એ ભગવાન સ્વામિનારાયણ છે. અને આવા ભગવાનના શરણે હું ગયો છું. આવો ભગવાન મને મળ્યો છે. હવે કંગાલ્યતા શેની? સિદ્ધને રહીએ રે કંગાલ, સંતોષ સિદ્ધને રહીએ રે કંગાલ. અને આ નિષ્કુળાનંદ સ્વામી આજ છે ને કાવ્ય પડ્યું, અને આ નિષ્કુળાનંદ સ્વામી એના શબ્દો છે ને.
અને એટલા માટે આ કેવલ સિદ્ધને રહીએ રે કંગાલ સંતો, સિદ્ધને રહીએ કંગાલ, એ સંતોને સંબોધી અને આ એક એક હરિભક્તોને સાધુઓ બધાની માટે કીધું છે કે ક્યારેય પણ કોઈ પ્રકારે કંગાલ્યતા નહીં રાખવાની. બસ જે દિવસે જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ આવે, કોઈ પ્રકારનું દર્દ આવે, કોઈ પ્રકારની વેદના આવે, તે દિવસે 3 છોગાના ધરતલ સહજાનંદ સ્વામીને યાદ કરવાના કે હું કોનો છું? હું પુરુષોત્તમ નારાયણનો છું. હું પુરુષોત્તમ નારાયણનો છું. બસ આની ખુમારી રાખવાની, એનું બળ રાખવાનું અને એના બળ ઉપર આગળ વધવાનું. શું આ દુનિયાની અંદર શું થાય એમ મને એ નથી સમજાતો. શું થાય? શું ગમે એવું દુઃખ આવે, દર્દ આવે, કદાચ આવેલું વયું જાય, લૂંટાઈ જાય, ગમે તે થાય, શું એમ? એક આ મળેલા ભગવાન, એનો પરિપૂર્ણ નિશ્ચય એકવાર થઈ જાય, એકવાર એની નિષ્ઠા થઈ જાય, કશું જ કાંઈ ન રહે. તેથી ગયા ખંભાત સામે હતું, કિનારો ઉતરો ને સામે, એટલે ખંભાત આવ્યું. એટલે ખંભાત ગયા, નાની ઉંમર, એ કે પણ ઓલો પાવર ખાલી પોટલામાં અમે નજર કરીને વૈયા ગયા હો. પણ જબરેશ્વર દેવની પાસે જઈ, નાની એવી ઠાકોરજીની મૂર્તિ છે, પણ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ ને બહુ મોટું કામ, એટલે એમનું નામ જબરેશ્વર. તો જબરેશ્વરની સામે જઈ અને ગદગદિત બની ગયા. અને પછી ઘડીક દર્શન કર્યા અને બધા બેઠા હતા. એની સામે 15-17 વર્ષનો આ જુવાનીઓ અને શું કેપ ભરેલી ભગવાનની વાતો કરવા માંડ્યા. અને એ ભગવાનની વાતો કરીને લોકોને ગમી ગઈ. અને લોકો કહે, હે અહીં નહીં રોકા, અહીં નહીં રોકાવ. આપણે કીધું કઈ વાંધો નહીં, તાર રોકાઈ જઈએ હમણાં અહીંયા. આપણે તો યાત્રા કરવા નીકળ્યા છીએ. રામજી જોશી કહે છે આપણે યાત્રા કરવા નીકળ્યા છીએ, રોકાઈ જઈએ અહીં ના અહીંયા. અને એમ કરીને રોકાય. રામજી જોશી કોણ ઈ પછી તમને છેલ્લે કહું. તો એ કે રોકાઈ ગયા. પણ મહારાજની વાતો પૂરી થઈને બધા વયા ગયા. પછી આમ મહારાજના મને દર્શન ન થયા, મહારાજને હું દંડવટ ન કરી શક્યો. અને એની વેદના થઈ, અંદરથી વેદના થઈ, તાપ લાગ્યો. પણ કોનો તાપ? ભગવાનના વિરહનો તાપ, ભગવાનના દર્શન, ભગવાનની ઝાંખી, એનો તાપ, એનો વિરહ બહુ મહત્વની વસ્તુ છે. અને એ સમયે એ કે મહારાજની મૂર્તિ, મહારાજના સેવા પૂજા ના કરું, રોકાયેલો. થોડા દિવસો થયેલા એટલે પછી તો દેવની સેવામાં લાગી ગયેલો ને એ વાતું કરું, જબરેશ્વર મહાદેવને શણગાર સજું, સેવા કરું, આ બધું કરું. અને નવરો પડું ને મૂર્તિની સામે ઉભો રહીને કીર્તન બોલું. અને એ કીર્તન આહા કેવા, ઓરા આવો મારા લે રખડા લેરી. આહા, બોલો ધીરુભાઈ. ઓરાયાઓ મારા લે રખડા લેરી, કીધો તમ સારું મેં જગવેરી, કીધો તમ સારું મેં જગવેરી. ઓરાયાઓ મારા લે રખડા લેરી, ઓરાયાઓ મારા લે રખડા. આજ હે મહારાજ, હે પુરુષોત્તમ નારાયણ, તમે રસિયા રંગડાના ભરિયા. હું વિવેચન કરતો છું, પછી કહેતા છું. આજ હે મહારાજ, હે પુરુષોત્તમ નારાયણ, મારું પોટલું તમે ઉપાડ્યું, મારો હાથ પકડ્યો. આહા, શું ભગવાન સ્વામિનારાયણ છે જોજો. પણ મહારાજ મને દંડવટ ન કરવા દીધા. ચાલુ જ રાખવાનું છે. હું બોલતો જઈશ ને પછી પાછો ઈશારો કરીશ, એટલે કહીશ હું તમને. હું તમને મને દંડવટ ન કરવા દીધા. અને આમ કરી અને આમ જ્યાં વાત કરે અને આંખોમાં અશ્રુ ધારા વયા જાય. મહારાજ, ઓરા આવો મારા લેરકડા લેરી, હે લહેરી, લહેર કરાવીને વયા ગયા, પણ અંદર દાહા કરીને ગયા. મને દંડવટ નો થયા ને એનો અંદર દાહ લાગ્યો છે. હે લહેરી, ઓરા આવો ને ક્યારે મને દર્શન દેશો? અને આમ જ્યાં કરી અને વાત કરે અને આંખોમાં આંસુડાઓ ચાલ્યા જાય અને પોતે કહે અને ગાય, ઓરા આવો મારા લેરખડા લેરી,
અને આ બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દો અને આ શબ્દો ઉપર જ્યારે કહેતા હશે અને પોતાના લાંબા હાથ કરી અને મહારાજની સામે કયા જતા હશે અને કહેતા હશે કેવી રીતે? કાજુ નૌતમ જામા જર કસિયા કાજુ નૌતમ જામા જર કસિયા શોભે પાઘલડી શિર સોનેરી શોભે પાઘલડી શિર સોનેરી વરયાવો મારા લે રખડા લહેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી. હે મહારાજ, આજે તમને આવા શણગાર કર્યા છે, જામા પહેરાવ્યા છે, પાગ પહેરાવી છે, તેથી તો તમે બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા. એક ધોતિયું પહેર્યું હતું, જબો પહેર્યો તો, ખેસ નાખ્યો તો. હે મહારાજ, આવો ને પધારો ને. અરે આંખોમાં આંસુ હાલ્યા જાય છે. અને મહારાજ આજ જે શૃંગાર જાતે પોતે કર્યા છે અને એનું એ વર્ણન કરતા જાય અને કહેતા જાય કે મહારાજ તમે કેવા છો, મહારાજ તમારા કેવા છો? નંગ જડીએલ બાજુ બે રખડા નંગ જડીએલ બાજુ બે રખડા કર પહોંચી હે મકડા પહેરી કર પહોંચી હે મકડા હાથમાં હેમના કડા કર પહોંચી હે મકડા પહેરી કર પહોંચી હે મકડા બેરી ઓરાયાવો મારા લે રખડા લહેરી ઓરાયાવો મારા લે રખડા લેરી. આમ એક મહારાજને જે શણગાર કરાયા છે એનું વર્ણન કરતા જાય. મહારાજનો મુગટ, મહારાજની પાક, અરે મહારાજના એ મકરાકાર કુંડળ, મહારાજના હાથમાં હેમ કર એટલે હાથ, અને હાથની અંદર એ મેં કડા પહેરાવ્યા, હેમની પોંચીઓ પહેરાવી. હે મહારાજ કેવા શોભો છો, હે પુરુષોત્તમ નારાયણ તમે કેવા શોભો છો. મહારાજ તેથી તો વૈયા ગયા, આજે અહીંયા પ્રગટ હું તમને જાણું છું. આવો ને મહારાજ, ઓરા આવો. હે મહારાજ ઓરા આવો, તમે કેવા શોભો છો. ઓરા આવો મારા લે રખડા લહેરી ઓરાયાવો મારા લે રખડા લેરી. તમે રસિયા રંગડા ના ભરિયા તમે રસિયા રંગડા ના ભરિયા મુખ મોરડી વાતા ઘરી મુખ મોરલડી વાતા ઘેરી. ઓરાયાવો મારા લે રખડા લહેરી ઓરાયાવો મારા લે રખડા લેરી. આજ જાણે કે મુખની ઉપર તમે આમ જ્યારે એ બાળક, એ કિશોર ક્યાં જવું છે આવું બોલતા હતા ને, ત્યારે એમ લાગતું હતું કે બાંસુરીના નાદ છેડાતા હોય અને એની જે મીઠાશ અને બાંસુરીના નાદ સાંભળી અને ગોપીઓ તો દેહના ભાન ભૂલી પણ ત્રિલોકી આખી એમાં પાગલ બની ગઈ હતી. એવા તારા શબ્દો જાણે વેણું નાદ હોય ને એવા મને આ સ્પર્શી ગયા છે કે હે બાળક ક્યાં જવું છે, હાલ મારી હારે, લાય પોટલું મારી પાસે. અને આ જે તમે લટકો કરી અને મને કહ્યું તું ને એ ભૂલાતું નથી. એવા હે લહેરી, હે લહેરી, આવો ને દર્શન દેવા આવો ને, મારે દંડવત બાકી છે. આવો મહારાજ, ઓરા આવો મારા લેરખડા લેરી. બ્રહ્માનંદ નાચેલા છો ગાડા બ્રહ્માનંદ નાચેલા છો ગાડા. ચાલો ચાલ મલપટા ગજ કેરી
ચાલો ચાલ મલકતા ગજ કેરી ઓરાય આવો મારા લહેરકડા લહેરી ઓરાય આવો મારા લે રખડા લેરી કીધો તમ સારું મેં જગવેરી કીધો તમ સારું જગવેરી ઓરાય આવો મારા લહેરકડા લહેરી ઓરાય આવો મારા લે રખડા લેરી ઓરાય આવો મારા લેરખડા લેરી. અને આ રીતે કરી બ્રહ્માનંદ સ્વામીનું આ કીર્તન રામજી જોશી ગાતા જાય ખંભાતની ધરતીમાં જબરેશ્વર દેવની સામે, અને મહારાજને કહેતા જાય. પણ મહારાજે મૂર્તિમાં રિયા કહે કે દીકરા, હજુ તે જગને વેરી કીધું નથી, પણ વેરી કરાવી દઉં હવે તને. તું એમ કે હોરા આવો મારા લેરખડા લેરી, હે? અને આ જગ કીધું મેં વેરી, તો જગને હજુ તે વેરી નથી કીધું, હજુ તો પોટલા મૂકીને ઘરે જ આવવાની વાત કરસ. પણ હવે તને વેરી કરાવી દઉં. અને આમ આંખોમાં હું હાલ્યા જાય છે, મહારાજની આર્તનાદથી પ્રાર્થના કર્યા જાય છે. અને એ પ્રાર્થના કરતા કરતા મહારાજને જ્યાં જ્યાં જાણે કે કોઈ મંદિરમાં નથી, એક રામજી જોશી અને સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ જાણે હોય જ નહીં. અને એવા ભાવથી દર્શન કરવાનું તો આવા કરવા. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું ને કે દર્શન કેવા કરવા, કુશળ કોરડબાઈનો દૃષ્ટાંત આપ્યો. અને એની અંદર મહારાજે કીધું કે દર્શન કરવા તો આવા કરવા, કુશળ કોરડબાઈની જેમ. એકવાર મહારાજની મૂર્તિને હૃદયમાં ઉતારી પછી બહાર ન નીકળવા દીધી. એ ઉતારીને એ મૂર્તિને હૃદયમાં ઉતારી લીધી, પછી એને બહાર નથી નીકળવા દીધી. એટલે એવી રીતે આ દર્શન કરવા તો કે કેવા કરવા. મહારાજે ત્યાં ખીચકોલીનું દ્રષ્ટાંત આપ્યું. વચનામૃતના એ તો બધા અભ્યાસીઓ છીએ, એટલે મહારાજે ખીચકોલીનું દ્રષ્ટાંત આપ્યું સારંગપુરમાં. અને મહારાજ કે ઘણા ભક્તો તો ખીચકોલી જેવા હોય, એ ખીચકોલીની જેમ રામની સેવા કરતા હું વાંધો નહીં, પણ મહારાજે દર્શનની અંદરની વાત કરી છે. એટલે ઘણા ભક્તો મહારાજ કે ખીચકોલી જેવા હોય. કે કેવી રીતે? તો કે ખીચકોલી બોલતી જાય ને પૂંછડું ઊંચું કરતી જાય. એ બોલતી હોય ને ત્યારે જોજો ચીયું ચીયું કરતી હોય ને આમાં પૂંછડું એનું ઊંચું થતું હોય. એટલે ઘણા આવા હોય મહારાજ કે. પણ મહારાજ કે એટલે ઘણા દર્શન અમારે કરે, અને જેમ પૂંછડું ઊંચું કરે ને એમ બાજુવાળાને દર્શન કરતા જાય, આજુબાજુના દર્શન કરતા જાય. અને જો ઘણી વખત હું એટલા માટે ઘણી વાર કહું, મારી કથાઓમાં પણ કહું, ભગવાનના દર્શને જાવું, યાત્રામાં જાવું, સાચી વાત છે, સંયોગમાં જાઓ કોઈ વાંધો નહીં, પણ એમાં દર્શન કીર્તન એ જે મહારાજનું ભજન એમાં છે ને બહુ સંગાથ ન કરવો. એકલા હોય ને એટલું વધારે ભજન થાય. તમે પોતે અનુભૂતિ કરજો. નક્કી કર્યું હોય કે એકાદશીનો દિવસ છે, ચાલતા ચાલતા નંદનારાયણ દેવ, રંગમલા ઘનશ્યામ મહારાજ એના દર્શન કરવા જવું છે, આવો ભાવ કરો. અને ભાવ કરીને તમે ચાલતા ચાલતા એકલા જાઓ ત્યારે તમારે કેટલું ભજન થાય, અને હારે 2-4 જણા હોય ત્યારે કેટલું ભજન થાય મને કહેજો. તમે એકલા જાઓ, હાથમાં ગૌમુખી હોય, સ્વામિનારાયણ 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 કરતા કરતા જતા હોય ત્યારે કેટલું ભજન થાય. અને હારે 2-4 જણા હોય. અરે અહીંયા મંદિરમાં આવીએ અને પ્રદક્ષિણા કરી આમ કેવા ભાવથી, વાહ આજે એકાદશી છે, વાહ આજે કેવો મસ્ત દિવસ છે, આજે મારા મહારાજના આમ દર્શન કરવા છે. અને આમ કરી અને પ્રદક્ષિણા કરતા હોય, એક તાર બની ગયા હોય કે સુવર્ણનું સિંહાસન છે, રત્નજડિત સિંહાસન છે, અને એ સિંહાસનમાં અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે બિરાજા છે, અને હું એ મુક્તો બેઠા છે, ધર્મકુળ બેઠું છે, અને એ બધામાં ઊંચા સિંહાસન ઉપર મારા મહારાજ બેઠા છે, અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે, અને આ બધાની હું પ્રદક્ષિણા કરું છું. આ બધાની હું પ્રદક્ષિણા કરું છું. અને આવો ભાવ કરીને પ્રદક્ષિણા કરતા હોય, એવી મોજ આવતી હોય. રત્ન જડિત સિંહાસન દેખાતું હોય, એ 3 છોગાના ધરતલ સહજાનંદ સ્વામી દેખાતા હોય, એક બાજુ નંદ સંતો, ધર્મકુળો અને હરિભક્તોના બધું દેખાતું હોય, અને એમાં આવી જાય આપણો ગોઠિયો. લે ક્યારે આવ્યો તું? હમણાં કેમ દેખાતો નહોતો? અને પછી જે ચાલુ થાય એટલે સિંહાસન વયું જાય, મહારાજના દર્શન, પ્રદક્ષિણા ચાલુ રહે, પ્રદક્ષિણા ચાલુ રહે. પણ એ પ્રદક્ષિણા
પુરુષોત્તમ નારાયણની આની કાની ચ બાપાની જન્માંતરણે પ્રદક્ષિણા એમ પદે પદે કે એક પગલે પગલે તમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એક પ્રદક્ષિણા તમે કરો ત્યારે એવો ભાવ કરીને પ્રદક્ષિણા કરો કે ઊંચા સિંહાસન ઉપર મારા પુરુષોત્તમ નારાયણ બેઠા છે અને નીચે મુક્તો ભક્તોની સભા બેઠી છે અને આ બધાની હું પ્રદક્ષિણા કરું છું. આવા ભાવ સાથે તમે જ્યારે પ્રદક્ષિણા કરો છો, હૃદયમાં આવો ભાવ છે, હાથમાં ગૌમુખી અને માળા છે, સ્વામિનારાયણ 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 આવું સ્મરણ મહારાજનું નામ લેવાય છે અને અંતરમાં એવો ભાવ થાય છે કે ઊંચા સિંહાસને મહારાજ બિરાજા છે અને એ મહારાજના સાનિધ્યમાં જેમ ચંદ્રમાની સામે તારલાઓ બેઠા હોય એમ મુક્તો બધા બેઠા છે અને એની પ્રદક્ષિણા હું કરું છું. આવો ભાવ કરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા એક પગલું ભરો તો પગલે પગલે અશ્વમેઘ 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તમને. આ પ્રદક્ષિણાનું ફળ છે. પણ આપણે તો પ્રદક્ષિણા કરતા જઈને પાછું ઓલું વાગે રમકડું તો એને પાછા લેતા જઈને એને કહેતા જઈએ કે આવું છું અડધો કલાકમાં, દુકાને બેહું જતું, ધંધોય કરતા જઈએ હારે હારે. ઠીક છે, પણ આમાંથી બસ દ્રઢતા, મારો કહેવાનો ભાવ હું કોઈ ટીકા ટિપ્પણીઓ નથી કરતો. હું એ બતાવવા જાઉં છું કે આપણે પુરુષોત્તમ નારાયણના છીએ. આપણને મળ્યો એ ભગવાન સ્વામિનારાયણ કોણ છે. કમસે કમ જેટલો એની માટે અડધો કલાક, પોણો કલાક, કલાક કાઢો તો એવો કાઢો કે હું ને મારો મહારાજ સિવાય દુનિયામાં બીજો કોઈ નથી. હું અને મારો મહારાજ એની સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. પછી તમે દર્શન કરીને તમારી ઓફિસ, ધંધા, બિઝનેસ બેસો, તમે કોઈ જ વાંધો નથી. પણ જેટલી વાર માટે તમે મહારાજના સાનિધ્યમાં બેસો, અને કમસે કમ એટલું તો કહું કે એટલી તો મર્યાદા રાખજો. આને તમે શું માનો છો? પ્રગટ માનો છો ને? એટલું કમસે કમ રાખજો. એના અપરાધમાંથી બચવા, પરમાત્માના અપરાધમાંથી બચવા, કે એ મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા આપણા મોબાઈલને સાયલેન્ટ કરી દઈએ. મંદિરની અંદર પ્રવેશ કરીએ એટલે આપણા મોબાઈલને સાયલેન્ટ કરી દઈએ કે કોક એક ભગવાનનો ભક્ત, ચલો ભગવાન બહુ દયાળુ છે, પણ એક ભક્ત બેઠો છે અને બેઠા બેઠા એટલા સરસ મજાના મહારાજના ધ્યાનમાં એ મગ્ન બની ગયા છે. એને મહારાજની મૂર્તિ એક તાર બની ગઈ છે અને એવામાં આપણા મોબાઈલની રિંગટોન વાગે, ઓલાનું મન ચલિત થઈ જાય, રિંગટોન તરફ એનું મન વયું જાય. એક ભક્તને તમે એની મૂર્તિમાં તન્મય બનેલા ભક્તને નથી લાગતું કે આપણે જગતમાં જોડી દીધો? આ પાપના ભાગીદાર કોણ છે? આવો ક્યારે વિચાર કર્યો? આપણે સત્સંગી કહેવાઈએ છીએ. આપણે સત્સંગી, જે દિવસે આ દુનિયામાં 2099 પહેલા મોબાઈલ તો હતા નહીં, 2098 પહેલા તો મોબાઈલ હતા નહીં, બરોબર? એટલે વિદેશમાં હતા બધે, પણ આપણી પાસે તો હતા નહીં. ત્યારે દુનિયા નહોતી ચાલતી. 2098 પહેલાના ઘણા બધા, આ પહેલી લાઈન સિવાયના ઘણા બધા બેઠા છે ને, 2098 પહેલાના જ છો ને બધા. તો તમારી પાસે મોબાઈલો નહોતા ત્યારે દુનિયા ચાલતી હતી કે નહોતી ચાલતી? તો કમસે કમ એટલો વિચાર ન કરી શકીએ આપણે કે મંદિરમાં જ્યારે હું પ્રવેશ કરીશ ત્યારે મોબાઈલને સાયલેન્ટ કરી દઈશ, કોઈની માટે નહીં તો કોઈ એક ભગવાનનો ભગવદ્ય ભક્ત, એક ભગવાનનો અનન્ય ભક્ત મહારાજના કીર્તનમાં જેમ રામજી જોશીની જેમ, હું ભૂલીશ નહીં, મને એ તાર જ છે, ખ્યાલ જ હશે, હું ઠેઠ ત્યાં લઈ જઈને પહોંચાડીશ તમ તારે. પણ રામજી જોશી, અને એ રામજી જોશીની જેમ કે હું ને મારો મહારાજ બે ઓરા આવો મારા લેકરડા લેરી, અને એમ કહી અને જે કે આખું જગતને મેં વેરી કરી દીધું છે. હવે મહારાજ કે તે હજુ કર્યું નથી, પણ કરાવી દેવાનો છું હું તને જગતને વેરી કરાવી દેવાનો છું. આવા મહારાજ રામજી જોશી જેમ એક તાર બની ગયા હતા, ત્યારે મહારાજે મૂર્તિમાંથી હમણાં પ્રગટ થશે ને કેવી રીતે થાય બતાવું તમને. તો એવી રીતે કોઈક ભગવાનનો ભક્તામાં એક તાર થતો હોય અને મહારાજને એમ થતો કે એ આવું આવું, અને એમાં આપણો રિંગટોન વાગે. અન ઓલાના મગજ જે મહારાજની હારે લાગેલું હતું ને એ રિંગટોનમાં જાય અને મહારાજ કે હવે હું બરોબર છે નથી આવું. આ અપરાધ, આ ગુનો ક્યાં માફી મળશે?
કાં ખબર કોણ કેવા ભગવાનના ભક્તો છે, ક્યાં ખબર. આપણે તો આપણા ચર્મચક્ષુએથી જોઈએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આ ધીરુભાઈ છે ને, આ નટુભાઈ છે ને, હરગોવિંદભાઈ છે ને, આ જસુભાઈ છે ને, આ વિનોદભાઈ છે ને, આ જતીનભાઈ છે ને, આ સંદીપ ભગત છે. ચર્મચક્ષુથી જોઈએ છીએ માટે આપણને આ લાગે છે. પણ જે દિવસે એની અંદર દિવ્ય દ્રષ્ટિ બનવા માંડશે ને, તેથી આપણને એમ લાગશે કે નહીં, આ કોઈ નથી, આ મારા મહારાજનો મુક્ત બેઠો છે, મારા મહારાજના મુક્તો બેઠા છે, મારા મહારાજના મુક્તોની સભા છે. અને આ પ્રગટ ભાવ કેળવવાનો છે મારા તમારા બધાને. અહીંયા જ અક્ષરધામ શ્રીજી મહારાજે કીધું ને, અને ઈ અક્ષરધામની અનુભૂતિ મારે ને તમારે આ મંદિરમાં મહારાજના સાનિધ્યમાં અહીંયા કથા વાર્તા કે અહીંયા ધૂન કીર્તન, તબલા વગાડતા, ઝાંઝ બગાડતા, કીર્તન ગાતા કે તાલીના નાદથી એને ઝીલતા આપણે અહીંયા એ પ્રતીતિ કરવાની છે કે હું અક્ષરધામમાં બેઠો છું અને મારી બાજુમાં બેઠેલા મારા મુક્તો છે. આ ઝીણાભાઈ બેઠા છે, આ કુબેરદાસ બેઠા છે, આ પરબતભાઈ બેઠા છે, આ જયસિંહભાઈ બેઠા છે, આ હીરાચંદ ચોકસી બેઠા છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કીધું? પરોક્ષની અંદર જેટલો આપણને ભાવ છે એટલો પ્રત્યક્ષમાં છે. મહારાજ કાંઈ નારદજી આવશે તો આપણે ઊભા થઈ જઈશું, સનકાદિકો આવશે તો ઊભા થઈ જઈશું, જનક જેવા આવશે, નરસિંહ મહેતા આવશે તો ઊભા થઈ જઈશું. તો અહીંયા આપણને અત્યારે દાદા ખાચર પ્રગટ થાય તો, ઝીણાભાઈ પ્રગટ થાય તો અહો અહો ભાવ થાય ને. મહારાજે આ વાત કહી કે એ ભાવ રાધા, લક્ષ્મી, સીતા અને એની હારે મહારાજ કીધું જીવુબા, લાડુબા, મોટીબા, પાંચુબા, આ સભા. તો આ સભાની અંદર આપણે આ ભાવ કેળવવાનો. મારી બાજુમાં બેઠેલા તમને એક પ્રસંગ કહું, સત્ય બનેલી મારી નજરે જોયેલી વાત કરું. ઘણી વખત મારી કથા મેં કીધી છે, કદાચ સાંભળી હશે. મહિમા કેને કહેવાય? આ સંપ્રદાય છે ને, મહિમાવંતો સંપ્રદાય છે. મહિમા કોને કહેવાય બતાવું? એટલે હું એટલા માટે આ કહું છું કે આપણે આ શીખવાનું છે. મારે તમારે બધાને, મારામાં કાચપ હશે, આપણામાં હશે, આપણે બધાએ આ મહારાજના આ વાતો કરીને આ તૈયાર થવું છે, આવા દિવ્ય ભાવયુક્ત બનવું છે. બહુ સારા હરિભક્ત આ સંપ્રદાયમાં એક થયા. કાલુપુર મંદિરના જે તે સમય ટ્રસ્ટી પણ હતા. ઘણા બધા વડીલ હરિભક્તો ઓળખતા પણ હશે. મોહનભાઈ ધારસીભાઈ ઠક્કર, વિરમ ગામવાળા. સ્વામિનારાયણ, ધર્મ ભક્તિ, આ બધા જે પેટ્રોલ પંપો છે ને એ બધા એના માલિકો આ લોકો. શીતલ મોટર્સ, આખા ગુજરાતમાં જેટલું શીતલ મોટર્સ એના માલિકો આ પરિવાર. સાંભળજો, એને એવું ભજન કર્યું. 14 વર્ષની ઉંમરે હું એમની સાથે બહુ રહ્યો છે. 100 વર્ષ સુધી એ માણસ જીવ્યા. 14 વર્ષની ઉંમરે સંતોનો, કાલુપુર મંદિરના આપણા સંતોનો યોગ થયો, એવો દિવ્ય યોગ. અને યોગ પછી ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ તમને હું બતાવું કે મહારાજના નામમાં શું તાકાત છે, ભગવાન શું આપે. આ એક જ પ્રસંગમાં 2-3 વસ્તુ જાણવા મળશે તમને, હું બતાવું તમને. સ્વામીજી કે એમનું ગામ મણિપુરા કહેવાય, બોરવારું મણિપુરા કહેવાય ને, એ એમનું મૂળ ગામ, એ લોકોનું મૂળ ગામ, એનું મોસાર માંડલ. તો એ મણિપુરા મૂળ ગામ, એ કે સ્વામી અમારી પરિસ્થિતિ, નાનપણમાં બાપુજી ધામમાં વયા ગયેલા. પરિસ્થિતિ એવી કે ગામના પટેલોની ભેંસું ચારવા અમે જતા. આ એના કીધેલા શબ્દો બોલું છું. પણ ગુરુજનો મળ્યા, સંતો મળ્યા, અમને વર્તમાન ધરાવડાય. સત્સંગ હતો, અમને વર્તમાન ધરાવ્યા. અમને એમ કીધું, છોકરા આ હાથમાં ભેંસુને ચારવાની લાકડી મૂકી અને શેઠિયા બનવું હોય ને તો સ્વામિનારાયણનું ભજન કરવા માંડો. શું સ્વામિનારાયણ ભગવાન છે, વિચાર કરજો. સ્વામિનારાયણનું ભજન કરવા માંડો. અને કે એવું ભજનમાં લાગી ગયા. સ્વામી અમને એકાદશીના નિયમો આપ્યા. એવી એકાદશીઓ કરવાની કે એકાદશીના દિવસે મંગળા આરતી વખતે મંદિરમાં આવતું રહેવાનું. 14 વર્ષની ઉંમરે આ માણસે ચાલુ કર્યું. મેં અનેક એકાદશીઓમાં વ્યક્તિને મેં જોયા છે. એકાદશીના દિવસે મંદિરમાં મંગળા આરતી આવી જવાનું, પાણી પણ નહીં પીવાનું, નિર્જલા કરવાની, મહારાજ પોઢે ને પછી ઘરે જવાનું. અને એકાદશી કેવી કરવાની કે એ એકાદશી વચનામૃતો વાંચ્યા કરવાના. વચનામૃત વાંચતા વાંચતા શરીર છે ને, દેહભાવ છે,
થાક લાગે, કંટાળો ચડે તો ઊભા થવાનું, ઊભા થઈને મહારાજને દંડવટ કરવાના. દંડવટમાંથી થાક એટલે કે પ્રદક્ષિણા કરીએ, માળા ફેરવીએ. પણ આખો દિવસમાં આ મનની વૃત્તિ મહારાજની મૂર્તિમાં રાખવાની એકાદશીના દિવસે. સાચા અર્થનો ઉપવાસ. સમજણ પડી? આજે તો એકાદશી 11 અને એમાં હવે તો બધું ફરારી મળવા માંડ્યું. બોલો, 11 આડા દિવસે તમારી થાળીમાં શાક રોટલી હોય અને 11 રસ ભર્યા હોય. આ કેવી બાબા 11? પાછા તો કે મોરૈયો કર્યો છે, સૂકી ભાજી કરી છે, તો કે સિંગદાણા નથી તર્યા, હવે કાકા તર્યા જ છે. 11 ઉપવાસ. ઉપવાસ કેવલ માત્ર ને માત્ર આ જીભને એકને ઉપવાસ નથી આપવાનો, આંખને ઉપવાસ કરાવવાનો છે, કાનને ઉપવાસ કરાવવાનો છે. આ બધા જે આપણી ઇન્દ્રિયો 11 ઇન્દ્રિયો છે, 11 ઇન્દ્રિયોને જે જગત સંબંધી રસ છે એની અંદરથી બંધ કરી અને 11 રસ, એ 11 રસે યુક્ત નહીં પણ 11 ઇન્દ્રિયો એ પુરુષોત્તમ નારાયણના રસે યુક્ત બની જાય, એની સાચી 11 રસ છે. આપણે તો દશમ ને આઠમ થી નક્કી કરીએ કે ફરારી લોટ આવ્યો. હું તો જિંદગીમાં નથી ખાતો ફરારી લોટ. આમ કંઈક આવ્યું હોય ને તો પૂછું કે ફરારી લોટ વાળું છે તો એક બાજુ રાખ કદાચ. એટલે કહેવાનો મતલબ જે હું કોઈનું કોઈ કહેતો નથી, ખાવું ન ખાવું એવું નથી કઈ કહેતો, પણ આજે કહેવાનું કે 11 રસ. તો આજે આવી રીતે એકાદશી કરે અને 100 વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ આવી એકાદશી કરી. 14 વર્ષની ઉંમરે શરૂ કરેલી, 100 વર્ષે બોલતા ચાલતા ભગવાનના ધામમાં ગયા. પણ ત્યાં સુધી એકાદશી પછી અંજલિ મંદિરમાં રહેતા, બાજુમાં યોગેશ્વર સોસાયટીમાં, તો અંજલિ મંદિરના એટલા પગથિયા ચડીને જાય, લિફ્ટમાં ન જાય. 100 વર્ષે ડુંગરો ચડતા હોય એટલા એ પગથિયા, અને એ પગથિયા ચડી મહારાજ તો આમ, અને એ એક આનંદ છે ને, આટલા પગથિયા ચડીને મહારાજને મળવાનું. કોકને મળવા જઈએ ત્યારે તો ઓલું થાય, તો પગથિયામાં કોઈ દી આટલા ચડતા થાક ન લાગવો જોઈએ, મારા મહારાજને મળવા જાઉં છું, એ ભાવ સાથે આપણે જવાનું. તો આખીર આવી રીતે એમની વાત હું કરું. આપણે મહિમાયુક્ત, હું એ વાત કરતો હતો કે કેવા મહિમાયુક્ત બનવાનું છે મારે તમારે બધાએ, કેવા મહિમાયુક્ત બનવાનું. તો ઈ મોહન ધારસી, મોહન બાપા પોતાની 75 વર્ષ ઉપરની ઉંમરે છે, 80 વર્ષની ઉંમરે છે એમની. 75-80 વર્ષની ઉંમરે સોકલી ગુરુકુલનું કામ ચાલે. ભાઈ અમારે જાણે દેવપુરા વાળા ખાસ, એટલે બધા જયંતિભાઈ ટ્રાન્સપોર્ટ વાળા અમારે. તો આજે એનું કામ ચાલે, દેખરેખ ઈ રાખે. એવામાં એક આત્મારામ કરીને બધું ધ્યાન રાખવા વાળા એ માણસને રાખેલા, એમનું નામ આત્મારામ ભગત. પણ પોતે નાના સમાજમાંથી આવેલા, પણ બહુ અનન્ય ભગવાનના ભક્ત. હવે એવામાં બેન જ કાંઈક બોલાચાલી થઈ. દાદા બહુ ઓલા હતા, કડક હતા મોહન બાપા, આમ બહુ દયાળુ પણ કડક. આવી રીતે ચાલે, તમને પગાર મળે છે ને તમે કંઈ કામ ન કરો, આવી રીતે ચાલતું હશે એમ કરીને કંઈક બોલ્યા. એટલે ઓલા સામે બોલ્યા, એટલે ઓલા કંઈક નથી રહેવું, તો કે લે તારો હિસાબ, એમ કરીને બેન બોલાચાલી થઈ. એટલે ઓલા આત્મારામ જવા નીકળ્યા. અમારે બરોબર મારે રઘુસ્વામીને ગાડીની અંદર ત્યાં નીચે ઉતરવું, ગુરુકુલની અંદર અમારે જવું, અને એ જ સમયમાં આ બેનું આ દ્રશ્ય અમે નજરે જોયું. અમારી નજરે જોયેલી વાત કરું છું તમને. ઓલા થેલી લઈને હિસાબ બધો આપી દીધો. આત્મારામ ભગત બહુ ભગવાનના હારા ભગત, અને એ જ્યારે જવા આમ તૈયાર થયા ને, એટલે આને એની થેલી પકડી. કોને? મોહન ધારસી, 11 પેટ્રોલ પંપનો માલિક. અને એ માણસે એની થેલી પકડી, અને થેલી પકડીને મેં કીધું એક વખત ઊભો રહે. શું? જો મેં તને કંઈ કીધું, જે બોલાચાલી થઈ એ વ્યવહાર સંબંધી વાત હતી, પણ આજ તું જ્યારે જાસ ને ત્યારે 1 મિનિટ ઊભો રહે. ઓલાને ખબર ન પડી કે આ શું કહેવા જાય છે આવડો મોટો માણા, અને એ જ સમયે એને ઊભો રાખ્યો. એટલે ઓલા ઊભા છે ને, મોહન દાદા પોતે એને દંડવટ કરવા માંડ્યા.
અને ઓલાની આંખોમાં આંવડા આવી ગયા, અરે બાપા શું કરો છો, શું કરું છો? નહીં, તારા અંતરમાં મારો ભગવાન સ્વામી નારાયણ બેઠો છે, તારા કપાળમાં તિલક ને ચાંદલો છે, તારા ગળામાં કંઠી છે, તારા હૃદયમાં મારો સ્વામિનારાયણ ભગવાન બેઠો છે. મારાથી કદાચ કોઈ ઉતાવળો શબ્દ બોલાણો હોય અને તારું દિલ દુભાણું હોય ને, તો મારો મહારાજ દુભાય, માટે તારી માફી મારે માંગવી છે, માટે તું મને માફ કરી દે. વિચાર તો કરો તમે, તું મને માફ કરી દે. અને એ સમય આત્મારામ મોહન બાપાના પગ પકડી લીધા. બાપા, મારાથી કંઈક બોલાણું હોય તો તમે મને માફ કરી દો. હવે આ પ્રકારે મહિમા જ્યાં જાગે ત્યાં કોઈ દી કડવાશ રે ખરી? હું કોઈના ઓલાને એવી વાત નથી કરતો. કથા હંમેશા હરીશો હોય છે, આપણું મોટું આપણે જોઈ લેવાનું હોય છે. પણ મારો કહેવાનો ભાવ કે આપણે આવા હરિભક્ત બનવું છે, આપણે આવા મહારાજના મુક્તો બનવું છે કે આજુબાજુમાં અગલ બગલમાં બેઠેલા બધાને આમ જોઈએ ને તો મોહનભાઈ નથી અને પોપટભાઈ નથી. આ કોણ છે? મારા મહારાજનો મુક્ત છે, મારા મહારાજના ભક્ત છે. આવો ભાવ કરજો. આવા ભાવે યુક્ત ભગવાન જે કોઈ દોષ છે એ આ દેહના દોષ છે. એની અંદર રહેલા એ ગુણ કેટલા છે? ભજન કરવાના, ભક્તિ કરવાના, એનામાં ગુણ કેટલા છે? એ ગુણે યુક્ત આપણે એનામાં ગુણ જોઈ અને એની પ્રત્યેની પ્રીત કરજો. એટલે હું એ કહેવા જતો હતો કે મંદિરની અંદર જ્યારે આવીએ આ મહારાજમાં પ્રગટ ભાવ માનજો, અને પ્રગટ ભાવ માની કમસે કમ મંદિરમાં રહીએ એટલી વાર તો મોબાઈલનો ઉપવાસ રાખીએ. સમજણ પડે છે ને? કમસે કમ મંદિરમાં રહીએ એટલો સમય માટે તો મોબાઈલનો લોકડાઉન રાખીએ, મોબાઈલનું ઉપવાસ રાખીએ કે મંદિરમાંથી બહાર દરવાજે ન જાઓ ત્યાં સુધી મોબાઈલનો યુઝ મારે ન કરવો. આટલી તો શરૂઆત કરો. આજની આ સભા પછી કેટલા કરશે? કો હાલો. જો કાકાએ ફોન ઊંચો કર્યો, એક ફોન નહીં, હાથ ઊંચો કર્યો. હા, જે હોત તો જ કહેજો, એટલે હું કરી દઉં ના મેમ. કમસે કમ ઠીક છે, પ્રયાસ કરો, તમે પ્રયત્ન કરો આટલું રાખવાનું. અને પછી તમને જોજો એની શું મજા આવે છે. પછી તમે જોજો એની શું મજા છે. અરે અહીંયા દર્શન આપણે ખુદ કરતા હોય, બીજાની વાત છોડી દો, આપણે કરતા હોય, મહારાજની મૂર્તિમાં તન્મય હોય અને એકદમ એમ થાય કે મહારાજ હમણાં બોલ્યા, મહારાજ મારી સામે હસે છે, આહા, મહારાજ મારી સામે આમ જોવે છે. આવો ભાવ સાથે આપણે દર્શન કરતા અને એમાં ટૂન 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 વાગવાનું ચાલુ થઈ જાય. શું દિશા થાય? તમને પોતાની અનુભૂતિ આવી થઈ હશે ને? કમસે કમ કોઈની માટે નહીં તો આપણી માટે. અને આ બધી જ વસ્તુ કરીએ એટલે બધું થાય છે, બધું જ થઈ શકે. તો કહેવાનું કે આ રીતે રાખજો. એટલે આજે રામજી જોશી ખંભાતની ધરતીની સામે ઓરા આવો મારા લેરકડા લેરી અને એમ કરીને મહારાજની સામે આમ એવા ઓતપ્રોત થઈને કીર્તન કરી રહ્યા છે. અને એ કીર્તન થાય છે અને એમ થયું કે હું ને મહારાજ સિવાય કોઈ નથી. અને મહારાજ પ્રગટ થયા, રામજી રામજી રામજી. અને આંખોમાં ચોધાર આંસુડા રામજીમાં હાલ્યા જાય. અને બાળક મહારાજને ભેટી પીડા, મહારાજ એને ભેટી પીડા. મહારાજ પેલા ઉભા રહો, દંડવટ કરવા છે, મને દંડવટ કરી લેવા દો. યા સાબરમતીનો સંકલ્પ છે મારો. એ મહારાજ સામે ઉભા છે અને દંડવટ કર્યા. મહારાજ એને ભેટી પીડા, મહારાજને ભેટી પીડા. મહારાજે માથે હાથ મૂક્યો, રામજી કીધું મેં જગવેરી, ક્યારે જગતને વેરી કરવાનું છે? રામજી ભાયાવદર નથી જવાનું. હા, રામજી કાલે સવારે તૈયાર રહેજે. ઓલા બ્રાહ્મણ આવ્યો હતો ને, એ હું પોતે હતો. ખુલાસો કરી દીધો, પૂરું થઈ ગયું. સ્વામીએ પોતે પોતાની વાતમાં પોતાનો અનુભવ લખ્યો છે. એ હું પોતે હતો. અને કાલે તૈયાર રહેજે, હું પોતે આવીશ અને તને હું વડતાલ ગોપાળાનંદ સ્વામીની પાસે મૂકી જઈશ. અને એની પાસે રહેજે તું હવે. અને જેની માટે જન્મ થયો છે એ સફળ કરજે, અમારું ભજન કરજે. અને રામજી જોશીને આનંદ 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 થઈ ગયો. મહારાજ અદૃશ્ય થઈ ગયા, દર્શન દીધા, દંડવટ કરાયા. હવે તો ક્યારે હવાર પડે એની રાહ રહી.
હું કાલે આવીશ તને વડતાલ મૂકવા. મેં શરૂઆત ક્યાંથી કરી હતી કથાની કે મને ને તમને મળેલા ભગવાન સ્વામિનારાયણ કેવા છે એની અનુભૂતિ કરો કે મારી સાથે ને સાથે છે. અહીંથી શરૂઆત કરી હતી ને મેં કથાનો પ્રારંભ 9 વાગે કર્યો ત્યારે શરૂઆત ક્યાંથી કરી હતી કે ભગવાન સ્વામિનારાયણ મને ને તમને મળ્યા એ કેવા છે. આપણને મળ્યા એવા ભગવાન એ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ. એને ઓળખજો, એને સમજજો. આપણે દુઃખી છીએ જ નહીં. આવો ભગવાન આપણને મળ્યો છે પણ એની અનુભૂતિ આપણે નથી. મહારાજ આપણી હારે જ છે, આપણે એને મહિમાય છે, પણ થોડુંક દુઃખ પડે તો આપણે ભૂલી જઈએ છીએ. ઘડીક વાર માટે આપણે ધબકારો ચૂકી જઈએ છીએ અને એવો વિચાર આવી જાય કે મહારાજ હું એકલો છું, મારી યારે કોઈ નથી. એના કારણે કરી અને આપણે જ્યાં ને ત્યાં જે ને તે અથવા તો આમ નિરાશ ને ઉદાસ થઈને બેસી જઈએ છીએ. નહીં, જો અમારી પાસે આવશે ને તો આવી હિંમતની જ વાતો આવશે. બ્રહ્માનંદ પરંપરાના છીએ અને એ જે મહારાજે જે વાતો સુરવીરતાની સ્વામીએ કરી છે અને એ જ પ્રમાણે, એ જ પરંપરા પ્રમાણે કે આપણે કેવા હોવા જોઈએ, બસ એક જ વાત, આપણે કોના છીએ. ક્યારેય પણ કોઈ પ્રકારે ગભરાવાની વાત જ નથી. શા માટે ગભરાઈએ? પુરુષોત્તમ નારાયણ મળ્યો છે એનો કેપ રાખવાનો. કેપ કોનો રાખવાનો? આપણને મળેલા મહારાજ, એના કેપે જીવવું છે બસ. તો સવાર હવે સવારની ઇંતજારી થઈ. સવાર ક્યારે પડે અને વહેલી સવારે ઉઠ્યા રામજી જોશી, ઓલા પૂજારીને કીધું કે લ્યો આટલા દાડા પૂજાનો મને લાભ આપ્યો, હું ધન્ય બની ગયો, મહારાજને મને શણગારવા મળ્યા, મહારાજની સેવા કરવા મળી, હવે આ બધું તમારું સંભાળી લો, હું જાઉં છું. પોતાનું પોટલું તૈયાર કર્યું, પૂજાનો કલેચો તૈયાર કર્યો, એક ઓલાની અંદર થોડો કંઈ મહારાજને ધરેલો ભોગ હશે એ લીધો અને આમ રાહ જોવે ને ત્યાં બ્રાહ્મણના વેશમાં આવ્યા. રામજી તૈયાર? અરે હાલો તૈયાર. અને મીંડા હાલવા. અડધે પહોંચ્યા, પોટલું લાય. વિચાર તો કરો, આપણા પોટલા મહારાજ ઉપાડી લે, આપણા પોટલા. પણ આપણી તકલીફ એ છે કે આપણે આમ છોડતા જ નથી. છોડીએ તો ને. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા છે. આજે હું હશું તો આ થશે. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, આ બધી જગ્યાએ હું નહીં હોય તો કંઈક વૈયા ગયા કોરોનામાં તો એ બધાનું હાલે છે ને. કંઈક એવા બચારા નાના નિરાધાર રીતે એવા નિરાધાર પરિવારો બની ગયા તો એ પરિવારનું ચાલે જ છે. માટે હંમેશા ફરજો અદા કરવી એ બરોબર છે, પણ એની સાથે હું શા માટે આ દુનિયામાં આવ્યો છું એને યાદ રાખવું. અને હું આ દુનિયામાં જો આવ્યો હોય તો માત્ર ને માત્ર છેલ્લો જન્મ કરવા માટે હું આ દુનિયામાં આવ્યો છું. હવે ફરીને પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ એ મારે નથી કરવું. હવે ફરીને કોઈ નવી માં મારે નથી કરવી. હવે મારે ફરીને કોઈ બીજી નવી માં નથી કરવી. આ એક થઈ એ બસ છે. આ રીતે ભાવ કરી અને ભગવાનનો મહિમા સમજી અને મહિમા યુક્ત બની આગળ વધો. મહારાજ પોટલા ઉપાડી લે, લાય તારું પોટલું. એમ કરતા આગળ હાલ્યા જાય. મહારાજ કહે ભૂખ લાગી છે, આ ખલેચામાં શું છે કાઢતો? નટુભાઈ કાઢતો. મહારાજ આ હુખડી છે થોડીક, લાય. મહારાજ પોતે જમે, રામજી જોશીને જમાડે. આમ કરતા 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 વડતાલ મંદિર આવ્યું. અને વડતાલ મંદિર આવીને મહારાજ ત્યાં આવીને કે લે તારું પોટલું જો. હા મેં બેઠા ગોપાળાનંદ સ્વામી, જઈને મળી લેજે અને એની સેવામાં રહેજે અને કેન એમ કરજે. આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. મહારાજ વયા ગયા. પણ મહારાજ ગયા પછી એ જ ગોપાળાનંદ સ્વામી એને આ રામજી જોશીને સમયાંતર જતા દીક્ષા આપી. અને એ દીક્ષા આપી અને બ્રહ્મચારીની દીક્ષા આપી અને નામ પાડ્યું મહાપુરુષાનંદજી. શું નામ આપ્યું? મહાપુરુષાનંદજી. હવે એ મહાપુરુષાનંદ સ્વામી
બ્રહ્મચારી બન્યા પણ મનમાં અસો અસો રિયા કરે. બ્રહ્મચારી થયા એટલે સંતોનું જમાય નહીં, સંતોના હાથેથી જમાય નહીં, અને એટલા માટે ગોપાળાનંદ સ્વામીની પ્રસાદી મળે નહીં. સ્વામી સંત દીક્ષાવાળા હતા, પોતે બ્રાહ્મણ જ હતા સ્વામી, પણ સ્વામી સંત દીક્ષાવાળા હતા. એટલા માટે સ્વામીના હાથેથી સ્વામીની પ્રસાદી લેવાય નહીં. એટલે આ મહાપુરુષદાસ સ્વામી કાયમ વિચાર કરે ગુરુનો પ્રસાદ ક્યારે મળે, સ્વામીનો પ્રસાદ ક્યારે મળે, આવો વિચાર કરે. પણ હવે આપેલી બ્રહ્મચારીની દીક્ષા, પોતે બનેલા બ્રહ્મચારી, એટલે કરવું શું? એટલે એક દાડો નક્કી કર્યું કે હવે કાંઈ વાંધો નહીં, આ પાર ને પેલે પાર કરી જ નાખવું છે બધું જે કંઈ થાય તે. અને પંક્તિમાં જૂના હરિભક્તોએ જોયું હશે કે પંક્તિમાં સંતોના જોરિયું હોય અને એમાં એના પત્તરો હોય, તો પત્તરની અંદર જમતા પત્તર હોય. એટલે ગોપાળાનંદ દરેકનું પત્તર જો એક હારે ચોક કરી દઉં, એક કાચ, એક કાષ્ટ અને એક કાંસુ, આ ત્રણ વસ્તુ કોઈ દી ચોખ્ખી નથી થતી. સમજણ પડે છે? એક કાંસુ કોઈ દી ચોખ્ખું ન થાય, એક કાચ કોઈ દી ચોખ્ખો ન થાય, અને એક કાષ્ટ એટલે લાકડાનું જે પાત્ર છે એમાં એક વખત મેં જમી લીધું પછી એઠું થઈ ગયું, હું એને પાવડરથી ઉટકું, હું એને હાબુથી ઉટકું, એને રાખથી ઉટકું, ગમેથી ઉટકું, તો એની અંદર પાણીનો ભાગ રીએ અને રીએ. એટલા માટે એ ચોખ્ખું ન કહેવાય. એ મારા એકના જ જમવામાં પછી કામમાં આવે. મારા સેવક હોય ને પ્રસાદ લે વસ્તુ જુદી છે, બાકી આમ તો લેવાય નહીં, લેવા દેવાય નહીં. પણ છતાંય કહેવાનો મતલબ કે એમ કે આ મારું આ ચોખ્ખું છે ને તમે લઈ લ્યો, તો લાકડાનું પત્તર એ ક્યારેય ચોખ્ખું નથી થતું, કાચનું વાસણ ચોખ્ખું નથી થતું, કાંસુ. એટલા માટે કાંસાને આપણે અગ્નિમાં નાખતા હતા. અગ્નિમાં એ અગ્નિથી પવિત્ર થાય છે, એ બધાનું અલગ અલગ છે. તો કાષ્ટને અગ્નિમાં નાખીએ તો આ પવિત્ર થઈ જાય. તો એટલે આજે કાચ, એટલા માટે ઘણી વખત ક્યાંક જાઓ, તમારા આંગણે સંતો વધારે, કાચના વાસણમાં, કાચની ડીશમાં સંતો હોય કે મહારાજને ધરાવવું હોય, કાચના વાસણ કે કાચની ડીશમાં ન ધરાવવું, એને ન આપવું, કાચના વાસણમાં ન આપવું, કાચની ડીશમાં ન આપવું. એ કાચ ક્યારેય પણ પવિત્ર નથી થતો, ચોખ્ખો નથી થતો. કાષ્ટ ક્યારેય ચોખ્ખું નથી થતું. તો ગોપાળાનંદ સ્વામીનું એ પાત્ર હતું, અને એ જે પાત્ર હતું ને જાણી જોઈને સ્વામી આવે છે, ખબર છે, કારણ કે સ્વામીને ખબર પડવી જોઈએ. પછી ખબર પાડવાની હતી. ખબર એટલે મેં તમારો પ્રસાદ લીધો એટલા માટે ખબર નહોતી પાડવાની, પણ મેં આ ભૂલ કરી છે એ ખબર પાડવાની હતી. સ્વામી મેં જાણી જોઈને ભૂલ કરી જ છે, અને એટલા માટે સ્વામીનું પત્ર લઈ અને જમવા બેસી ગયા. અને જમવા બેઠા ને જમી લીધું, અને ત્યાં સ્વામી આવીને સ્વામીનું પત્ર ખાલી. સ્વામી ક્યાં પત્ર? આમ જ્યાં જોયું ત્યાં તો મહાપુરુષાનંદજી. મહાપુરુષ, આ શું કર્યું? ગુરુ, બસ આપની પ્રસાદી માટે. હવે બ્રહ્મચારી નહીં રહી શકે, હવે સાધુમાં રહેવાનું. મનમાં કે ઈ જ જોતું તું ગુરુ, એ જ કરવું હતું કે તમે ક્યારે મને કહો તું સંત એમ. મારે બ્રહ્મચારી રહેવું જ નહોતું. મનમાં નક્કી કર્યું કે મારે બ્રહ્મચારી રહેવું જ નહોતું. બ્રહ્મચારી બહુ સેવા, બહુ ઘણું બધું મળે, પણ જે જોઈતું હતું એ ગોપાળાનંદ સ્વામીની સેવા, ગોપાલ સ્વામીનો પ્રસાદ એ નહોતો મળતો. અને એટલા માટે સાધુ થઈ જવું હતું કે જો સાધુ, સ્વામી સાધુ છે અને હુંય સાધુ, તો ગુરુ તો પ્રસાદ મળે, બાકી બ્રહ્મચારીના રૂપમાં તો મળે નહીં. અને પછી તો સ્વામીની એટલી બધી સેવા કરી છે. એક ખાલી સ્વામીનો પ્રસંગ એક ઝલક કહી અને પૂર્ણ કરું. તો એવું કહે પછી બીજી વાર મળશું ત્યારે પાછા મને યાદ કરાવજો, એટલે બીજી સ્વામીની વાતો કરશું પાછા. તો બન્યું એવું કે સ્વામીમાં એટલું બધું સામર્થ્ય આવ્યું, ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શનો, એના કારણે એટલું બધું સામર્થ્ય આવ્યું કે સ્વામી જામવંથલીની અંદર, સ્વામીને એટલા બધા ઘણા બધા પ્રસંગો છે. એક પ્રસંગ કહું, સ્વામી જામવંથલીની અંદર મંદિર કરાવતા હતા, અને મંદિર કરાવડાવે અને એમાં ગામનો આગેવાન વાંધો નાખે. એટલે સ્વામીએ હરિભક્તોને મોકલ્યા તોય ન માન્યો, બીજા સંતો મનાવા ગયા તોય ન માન્યો. અમુક છે ને અડ હોય, સમજે જ નહીં, કોઈ રીતે ન માને. એટલે પછી આટલું બધું થયું તોય ન માન્યા.
પછી સ્વામી પોતે ગયા સમજાવવા. સ્વામી જઈને કે અરે મુખી, આવું ભગવાનનું મંદિર થાય છે અને આની અંદર ને આમાં નથી તમને કાંઈ નડતું, નથી કોઈનું ઓલું, કોઈને નુકસાન ન થતું, અને 1 આ 2 ફૂટ માટે થઈને આખો વળાંક પડે છે અને આવું ઘણું બધું કીધું. આ તો સ્વામીને ગમે એમ મળવા માંડ્યા, હે તમારા જેવા સાધુ હોય, આ બધું હું મંદિરની જરૂર છે ને આમને તેમને માંડ્યા સ્વામીને કહેવા. સ્વામી કે આવું બધું ના હોય, નરકમાં જવાનો વારો આવશે. નરકમાં એ આ બધું નરક ને સ્વર્ગને તમે બધા આ લોકોને બીવડાવવા માટે કર્યું, તમારા રોટલા ભરવા માટે. સ્વામી કે હે એવું છે? જમના દૂતો આવશે ને ધોકાવી નાખશે, મોકલો મોકલો જામ. સ્વામી કે તો આલી 1 આવશે, 1 આજે 1 આવશે, 1 નહીં 25 મોકલો, 25. સ્વામી કે નહીં સહન કરીએ. ના ના મોકલો 25. કે આ તમારા જમણા હું કરી લા જોઈ લઉં. સ્વામી કે તો 2 આવશે, 2 આવશે. એમ રકજક ચાલી. સ્વામી વયા ગયા કહીને હાંજ પડી, રાત્રિ પડી, ઓન રાત પડીને આયા ઓલા 2 કારા મોઢા વાળા. એના વાર જુઓ ને તો ઓલા હુયા આવે ને, હુયા એના જેવા તો એના વાર હોય. ભૂલથી આમ હાથ જો વાગી ગયો ને તો ઉજેડા કરી નાખે, તો ચામડી ઉતેડી નાખે આપણી. આ યમના દૂતો આવા હોય. હવે એમાં આવ્યા ને ધોકાવાનું ચાલુ કર્યું. ક્યાં જશો, ઝાડા પેશાબ થઈ ગયું, એ અમે છૂટે કાંઈ. બધાને કહે પણ ગમે તે કરો પણ ઓલા અમને બોલાવો, આમાંથી અમે બહાર કાઢો મને. દોડતા દોડતા કોઈ ગયા, સ્વામીને વાત કરી. સ્વામી કે અત્યારે અહીંયા આવ્યા જેવું નથી, પણ હું અહીંથી કહું છું જાઓ વયા જશે. સ્વામી આ ચપટી વગાડી, ત્યાંથી ઓલા વૈયા ગયા. પછી તો ઓલો ઊભો થયો, નાયો ધોયો, કપડાં પહેર્યા, એ હવારની રાહ જોવે. ઈ વખતે આવ્યો, સ્વામીના પગમાં ઢગલો થઈ ગયો અને કીધું સ્વામી આ 3 ફૂટ નહીં, આ જેટલી જોઈ એટલી લઈ લો બધી, અને કંઠી બાંધો. નહીં ચમત્કાર બીના. હવે 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 કંઠી બાંધો. હવે આ સ્વામી આવા તો સ્વામી કેટલાય પ્રસંગો છે સ્વામીના, પણ કહેવાનો મારો ભાવ કે ભગવાન સ્વામિનારાયણ મને ને તમને એવા મળ્યા છે કે સતત અનુભૂતિ કરો ને તમને ખ્યાલ આવશે. મહારાજ આપણી હારે હારે છે. 96ની સાલમાં, 96ની સાલમાં બહાર યુવાની મારી, અમે લોકો યાત્રામાં ગયા 2 બસો લઈને. હરિભક્તો અમે 13 જેટલા સંતો, અમે પોતે યાત્રા કાઢેલી, હજુ ભણીને આવેલા ફ્રેશ આમ. અને 96માં અને યાત્રામાં 4 ધામની ઉપર, બદ્રીનાથ આદિ અને નેપાળ ને બધું. ભગવાન સ્વામિનારાયણ કોણ છે 2 મિનિટમાં ઝલક કહીને ખાલી વાત કરું. પછી અમે લોકો ગયા, એમાંથી નેપાળ ગયા, બધા દર્શન કરતા કરતા નેપાળ ગયા. એમાં નેપાળના દર્શનો કરીને અમે રિટર્ન થતા હતા. એટલે અમુક જગ્યા ઉપર ત્યાં પેલા કાગરિયા બધા કરવા જવાના હોય, એટલે હું રામસ્વામીને અમારા બધા એટલે ભણેલા અમે 1-2 જણા, બીજા બધા સંતો વડીલોને એમને લઈ ગયેલા ફ્રી ઓફ યાત્રા કરાવવા માટે. 13 તો સાધુને લઈ ગયેલા હારે, અને એ રીતે ગયેલા. એટલે કાગર ને બધા કમ્પ્લીટ કરાવીને કાગર કરીને હું નીકળ્યો ને, એટલે ભગવા વસ્ત્રધારી યુવાન. અને આમ આજે પણ જો એ દ્રશ્ય ભૂલાતું નથી. આજે ભગવાન કોણ છે ને એ બનાવવું, કોઈ બીજા ભાવ ન લેતા કોઈ, પણ ભગવાન સ્વામિનારાયણ કોણ છે ને એ મારે કહેવું છે. એટલા માટે એની અનુભૂતિ સતત કરતા રહેજો. તમને મહારાજ હારે ને હારે રહ્યા છે. એક વખત આપણે એના બન્યા ને, હાથમાં જલ આપી અને સંતે કંઠી વર્તમાન ધારણ કરાવ્યા અને ગળામાં કંઠી પહેરાવીને પછી ભગવાન સ્વામિનારાયણની જવાબદારી થઈ જાય છે. અને મહારાજ છે ને પછી આપણી હારે ને હારે હોય છે. પણ આપણી અકુણાઈને કારણે કરી અને મહારાજની અનુભૂતિથી આપણે ક્યાંક વંચિત રહી જઈએ છીએ. પછી આવા ભગવા કપડાં પહેરેલા અને સંતના રૂપમાં 13 જણા હતા. આવીને અમારી પાસે, ઓ સાધુરામ, મુझे आपके साथ सोनेली बॉर्डर तक आना है. એટલે નાની ઉંમર, તેથી મારી 20 વર્ષની ઉંમર, અને બધા વડીલ સંતો પાસે સાંભળેલું પરદેશમાં જાય એટલે કોઈનો વિશ્વાસ ન કરાય. પ્રેક્ટિકલતા હતી નહીં, કોઈ પ્રેક્ટિકલતા હતી નહીં. જીવનમાં પહેલી વખત આવી રીતનું બધું બહાર નીકળ્યા હતા, પહેલી વાર યાત્રા કરવાની, બધાને હરિભક્તોને લઈને ગયેલા. એટલે બધા આટલા બધાને લઈને આવ્યા, જવાબદારી છે, આટલું બધું ઓલું છે. એટલે હું કાંઈ બોલ્યો નહીં, જવાબ ન દીધો. હું હાલવા માંડ્યો. આગળ બીજી વખત પાછળ આજુબાજુ બીજા સંતો હતા, કોઈ ન કીધું. આગળ मैं आपको बोल रहा हूँ, मुझे आपके साथ आना है.
मुझे साथ में ले चलो। હું તો કાંઈ બોલ્યો નહીં, હમ જવાબ ન દીધો. આગળ જતા જતા હાથ પકડ્યો. मैं आपको बोल रहा हूं मुझे आपके साथ आना है. એટલે મને એમ થયું સારું, તો બીજી આગળની ગાડી તો અમારી ગાડીમાં જ નહોત બેહાડ્યા, એટલે એમાં બેસાડ્યા. થોડે આગળ ગયા ને પાછું શું થયું ઓલા કે ગાડી બસ ઊભી રખાય, એટલે બસ ઊભી રખાવી, નીચે ઉતર્યા. આવીને ઈ બસમાં સંતો, આ બસમાં અડધા સંતો આવીને કે मैं आपको बोल रहा हूं ने मुझे आपके साथ आना है. પછી તો આગળ લીધા ને ગયા. રાતનો 1 વાગ્યો હશે. પોલીસે અમારી ગાડી એક બ્રિજ ઉપરથી એક સાથે 2 બસો ગઈ. પોલીસે એક ગાડી ઊભી રાખી અને દંડ કર્યો 5,000 રૂપિયાનો. સવારના 3 વાગ્યા સુધી અમે એમ કીધું કે ભાઈ તારે જોઈ લઈ લઈએ, પણ કે નહીં, 150 કિલોમીટર પાછા જાઓ અને ત્યાં તમે 5,000 ભરીને આવો. કોઈ રીતે માને નહીં. સવારના 3 વાગી ગયા. ઓલા સાધુ આયા, આવી અને એને ઓલા અધિકારીને એટલું ભાષામાં કાંઈક કીધું, ખાલી આમ 1 મિનિટ પૂરતી વાત નથી કરી, અને ઓલા પોલીસ અધિકારીએ કીધું કે જાઓ તમે બધા વૈયા જાઓ, મારે 1 રૂપિયો નથી લેવો. એને કરેલા બધા કાગળિયા ફાડી નાખ્યા અધિકારીએ. હવે તો ઓલા સારા લાગ્યા મહાત્માજી, એટલે બસમાં ચડ્યા, આગળ ગયા. 1/2 કિલોમીટર જેટલી બસ ગઈ અને કીધું બસ ઊભી રાખો. બસ ઊભી રાખી. આગલી બસમાં એ હતા, બસમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતર્યા. આમ નજર હું જોઉં છું, ત્યાંથી આ ઉતરીને આટલે પહોંચ્યા, વ્યક્તિ અદ્રશ્ય થઈ ગઈ. નથી લાગતું અમને 150 કિલોમીટર પાછા નહીં જવા દેવા માટે ભગવાન સ્વામિનારાયણ આ રૂપની અંદર આવીને હાથ પકડી અને કહી જાય કે મુझे आपके साथ आना है, आपके साथ जाना. આ ભગવાન સ્વામિનારાયણ છે. માટે કહું છું, એની પ્રતીતિ કરજો. જીવનમાં ગમે એવા દર્દ આવે, જીવનમાં ગમે એવો દુઃખ આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, એક જ અનુભૂતિ રાખજો કે હું ભગવાન સ્વામિનારાયણનો છું. આ માથું નમે ને તો એ જ ચરણારવિંદમાં નમે, અને એ જ ચરણારવિંદ સિવાય બીજે ક્યાંય આ મસ્તક ના નમે. મને અનુભૂતિ થશે કે મારો મહારાજ મારી હારે છે, અને તમે સૂતા હશો ને આવીને કહેશે, અરે ગોદડું ઓઢીને કદાચ હિબકા ભરતા હશો ને તો ધીર ગંભીર અવાજમાં આવીને એમ કહેશે, બેટા શું તકલીફ છે, શાંત થઈ જા, હું સ્વામિનારાયણ છું. એ સ્વામિનારાયણ મને ને તમને મળ્યા છે, એ મહારાજ મને ને તમને મળ્યા છે. બસ એવા મહારાજનો કેફ રાખજો. કેફ રાખી આ લોક અને પરલોકમાં સર્વ રીતે મહારાજ આપ સર્વને સુખ્યા કરે, એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જેને જેને આ ભાવના યુક્ત બની અને મારા યુવાનો બધા એની જે ઈચ્છા હતી કે સ્વામી ખાસ તમે આવો ને આવો, અને એટલા માટે આજે આ સત્સંગ કરવાનો મોકો મળ્યો. આ બધા એની ઉપર અને જેની આ ભાવના એ બધા એની ઉપર મહારાજ શ્રી હરિ ખૂબ રાજી થાય, એ જ મહારાજ ભગવાન સ્વામિનારાયણ નરનાળ દેવના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વને જય સ્વામિનારાયણ. 2 મિનિટ તું